હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગૌરી વ્રત સ્પેશિયલ બાળકીઓ માટે બનાવીશું માત્ર થોડી જ સામગ્રીથી બનતી સુપર અને એનર્જીથી ભરપૂર મીઠાઈ સિંગદાણા અને મિલ્ક પાવડરથી બનતી એકદમ સોફ્ટ અને મલાઈદાર બરફી. ના કોઈ વધારે મહેનત, ના કોઈ વધારે મુશ્કેલ રીત અને ફક્ત થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જશે. સિંગદાણા આપે પ્રોટીન અને ગોળ આપે આયર્ન. ટેસ્ટની સાથે હેલ્થનું પણ એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં અહીંયા સિંગદાણા લીધા છે 1 વાટકી જેટલા. હવે આ સિંગદાણાને આપણે શેકી લેવાના છે. તો તેના માટે ગેસ પર પેન મૂકીશું અને તેની અંદર સિંગદાણાને એડ કરી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ પર તેને આપણે શેકી લેવાના છે, જેથી તેની ઉપરની જે ત્વચા છે તે કાળી ન પડી જાય, એટલે કે તેના પર કાળા ડાઘ ન પડે તે રીતે આપણે સિંગદાણાને શેકી લેવાના છે. ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી તેના જે ફોતરા છે તે આ રીતે નીકળી ના જાય. હવે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને સિંગદાણાને થોડા ઠંડા થવા દઈશું. પછી તેની જે છાલ છે તેને આપણે રિમૂવ કરી દઈશું. ત્યાર પછી તેને મિક્સર જારમાં એડ કરીશું અને પલ્સ મોડ પર ઓન ઓફ કરતાં તેને પીસી લઈશું, જેથી સિંગદાણામાંથી વધારાનું તેલ છૂટું ન પડે. હવે ચીક્કી બનાવવા માટે પેન ગરમ કરીશું અને તેની અંદર એડ કરીશું અડધી વાટકી જેટલું ઘી. ઘી મેલ્ટ થઈ જાય એટલે 1 વાટકી અહીંયા મેં ગોળ એડ કરી દીધો છે. તો આ ગોળનો આપણે કોઈ પાયો નથી બનાવવાનો, બસ ગોળને ઓગાળી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, ગોળ ઓગળી ગયો છે એટલે તેની અંદર આપણે જે સિંગદાણાનો ભૂકો કરીને રાખ્યો છે તે ઉમેરીશું અને સાથે જ 1 વાટકી જેટલો અહીંયા મેં મિલ્ક પાવડર ઉમેરી દીધો છે. હવે બધી જ વસ્તુને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે. બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ મિક્સરને એક પ્લેટ પર ઘી આ રીતે લગાવી દેવાનું છે. ઘી એકદમ સારી રીતે લગાવી દીધા પછી મિક્સરને એડ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવી ખૂબ જ ઇઝી છે, વધારે મહેનત પણ નથી લાગતી. તો આ રીતે બધું જે મિક્સર છે તેને ફટાફટ આપણે ગ્રીસ કરેલી ઘીવાળી થાળીમાં એડ કરી અને આ રીતે તેને એક સરખું પાથરી દેવાનું છે ચમચાની મદદથી, અથવા તો તમે કોઈ વાટકી પણ લઈ શકો છો. આ રીતે તેને એક સરસ રીતે પાથરી દીધું છે. ઉપરથી આપણે બદામનો ભૂકો એડ કર્યો છે. તમે કાજુનો ભૂકો કે પછી પિસ્તાનો ભૂકો પણ ઉમેરી શકો છો, જે ડ્રાયફ્રૂટ્સ તમને પસંદ હોય એ. હવે તેને આપણે થોડું ઠંડુ થવા દઈશું અને હવે મિક્સર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. ત્યાર પછી આપણે તેના પીસ કરી લઈશું. તો અહીંયા સ્ક્વેર હું પીસ કરી રહી છું. તમને જે પણ પ્રકારે પીસ જોઈએ તમે તે પ્રમાણે નાના મોટા પીસ કરી શકો છો. તો તેને એકદમ સરખા પ્રમાણમાં આપણે પીસ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે બાળકીઓનું ગૌરી વ્રત ચાલુ છે, તો તેમના માટે તમે આ ચીક્કી બનાવીને આપી શકો છો. એકદમ પ્રોટીનથી ભરપૂર તો છે જ અને હેલ્થ માટે એકદમ સારી છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી બનીને તૈયાર છે. તો ચાલો તેને આપણે સર્વ કરી લઈએ. તો માત્ર 4 થી 5 મિનિટમાં જ એકદમ ટેસ્ટી અને હેલ્ધી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ સિમ્પલ અને એક અમેઝિંગ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે. તો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગૌરી વ્રત કરતી બાળકીઓ કે પછી કોઈ પણ તમારા રિલેટિવ પાસે આ વિડીયોને શેર જરૂરથી કરજો. કોમેન્ટ કરીને તમારા અનુભવો શેર પણ જરૂરથી કરજો. અને મારી મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો. મોંમાં મૂકતા જ ઓગળી જશે એવી આ રેસીપી બનીને તૈયાર.